તરણેતરના લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે 16 વર્ષ સુધીના કિશોર અને કિશોરીઓ માટે 100 મીટરથી 800 મીટરની અલગ અલગ શ્રેણીની દોડનું આયોજન થયું હતું, જેમાં વિજેતા થનારને સર્ટિફિકેટ તેમજ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આવતીકાલે દોરડાકૂદ તેમજ ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી અને રસ્સા ખેંચની સ્પર્ધા યોજાશે. ખાંડના લાડવા ખાવાની, વોલીબોલ, કબડ્ડી, નાળિયેર ફેંક જેવી વિવિધ રમતોની સ્પર્ધાનું આયોજન 28 તારીખના રોજ કુસ્તી અને રસ્સા ખેંચની રમતનું આયોજન થશે. તેમજ આ તમામ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે અને વિજેતા થયેલ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર દેવામાં આવશે. આ તરણેતરની સ્પર્ધામાં મારે લોંગ જમ્પમાં 3rd નંબર આવેલ છે, તેથી હું એવી અપેક્ષા કરું છું કે આ તરણેતરમાં બધા જ ખેલાડીઓ ભાગ લે છે, તેમાં નંબર લઈને નેશનલ, જિલ્લા લેવલ, સ્ટેટ લેવલે પોતાનું પ્રદર્શન આપે છે. અહીંયા બધી વિવિધ રમતો રમાય છે, કબડ્ડી, નારગોલ, બધી અનેકો રમતો રમાય છે અને અહીંયા કારણે બધી જૂની બધી રમતોની યાદ આવે છે અને અહીંયા બહુ આનંદ મળે છે અહીંયા કારણે.